દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાના પીજીવીસીએલની કચેરી પર ખેડૂતોએ વિરોધ કર્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા એકઠા થયા અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાને વીજ પુરવઠા અંગે રજૂઆત કરી। વીજ ધાંધિયાની કારણે સિંચાઈ માટે જરૂરી વીજળી સમયસર ન મળતા મગફળી સહિતના પાક નષ્ટ થવાની ભીતિ છે। ખંભાળિયા તાલુકાના આશરે 10 ગામના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાના ધાંધિયાથી પરેશાન છે। ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો અને પોતાની માંગ સાથે અધિકારીઓનો પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। आज वीजળી મળતી નથી, અમારી પીઠ કાંઈ પીતી નથી, અમે છા કુવા માટે રોગા બેઠા છીએ। આજ અમે અહીંયા બોર્ડમાં આવ્યા કે સાહેબને આપણે કહીએ કે અમારો પીઠ આજ ન પીએ તો પછી કેદી પીશે। અમને આ સાહેબો જવાબ દે, બીજો કોણ? સરકાર જવાબ દે, બીજો કોણ દે અમને જવાબ? અમે પૈસા ભરતા ન હોય તો બરાબર, બિલ ભરતા ન હોય તો બરાબર, બધું કપલેટ છે। જ્યાં બિલ વાળા આવે છે બિલ ભરાય અને વીજળી અચાનક બંધ કરી દી। આખા વિભાગીય જે કચેરી છે જામ ખંભાલિયા, એમાં આવતા જે સબ ડિવિઝનો છે એમાં વારંવાર જે ફોલ્ટ સર્જાય છે। 8 કલાકમાં 8 કલાક 8 દિવસમાં 8 કલાક પૂરી વીજળી નથી આવી। ત્યારે આજે ખેડૂતોને સાથે રાખીને વિભાગીય વડાને રજૂઆત કરી હતી, 1 બોટલ દારૂ આપો તો અમે તમને લાઇટ આપીએ, અમે તમારું સમારકામ કરીએ, એવું જ્યારે ખેડૂતો કહેતા હોય તો આનાથી મોટી શરમજનક અમને આવનારા દિવસોમાં જો લાઇટ નહીં મળે તો આનાથી પણ વધારે અમે ઉગ્ર આંદોલન કરશું। અરે સાહેબ, 8 કલાક દિવસે વીજળીની વાત તો દૂર રહી, અહીંયા 8 દિવસમાં ટોટલ 8 કલાક વીજળી નથી આવતી। અરે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી, ઉર્જા મંત્રી શ્રી, ચાચલાના 66 કેવી 13 વર્ષથી તમે બનાવી નથી શક્યા અને 2066 કેવી 8 વર્ષથી તમે એમાં 2 તાર જોડી નથી હઈ ગયા।